જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે આગામી 25 તારીખ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે। ઠંડા પવનો તેમજ કમોસમી વરસાદની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે। આમ આગામી અઠવાડિયામાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી શકે છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 18 થી 20-21 માં 25 મોસમ આવશે, જેના કારણે દેશનું હવામાન પલટાવાની શક્યતા છે। કમોસમી વરસાદ, વાયુના તોફાનો, કરા, બરફવર્ષા, વીજળી થવાની શક્યતા છે। તેની અસર કંઈક ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કઈ ભાગો અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થઈ જવાની શક્યતા છે અને તારીખ 22, 23, 24 ઠંડી આવવાની શક્યતા છે। રાત્રિના પરોઢના ભાગમાં લગભગ પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા છે અને મધ્ય ગુજરાતના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા છે। વહેલી સવારના ભાગમાં 11 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતા મહત્તમ રહેવાની શક્યતા છે। પવનની ગતિ પણ વધુ રહેશે। કેટલાક ભાગમાં પવનની ગતિ 15 કિલોમીટર ઉપર, તો કેટલાક ભાગ કચ્છના ભાગમાં 15 થી 20 કિલોમીટર, ક્યારેક 30 કિલોમીટર ઝડપથી થઈ શકે છે। એટલે વિન્ડ છે એ લગભગ 30 કિલોમીટર ઝડપથી થવાની શક્યતા છે। એટલે પવન, વાદળો અને હવામાનમાં પલટા વારંવાર આવતા જ છે। જી।